हेलो। सदाय प्रकट અને પ્રત્યક્ષ સર્વોપરી સ્વામિનારાયણ બાપા જીવન પ્રાણ સ્વામી બાપા આચાર્ય સ્વામીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં જે આપણે આજનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ તે આપણે કરીશું. સર્વપ્રથમ આ કાર્યક્રમના લેખક અને દિગ્દર્શક ચિરાગ ગોહિલ તેઓ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજને પુષ્પહાર અર્પણ કરશે. સ્વામીજી મહારાજ પણ તેઓને પ્રસાદીનો હાર અર્પણ કરી રહ્યા છે. હવે આપણે આજના આ કાર્યક્રમના કલાકારો કોન્સેપ્ટ અમિત શેઠિયા, રેકોર્ડિંગ મિક્સિંગ દીપક શાહ, વોઇસ ઓવર આર્ટિસ્ટ શૈલેષ ગોહિલ, જયેશ માંડળિયા, પરેશ પરમાર, નિકુંજ પરમાર, નિમેશ સોની, ગ્રાફિક્સ શોએબ કુંવારી, ડ્રામા જજના પાત્રમાં હિરેન સદ્દે, શૈલેષનું પાત્ર શશી ચાંડપા, દિનેશનું પાત્ર કૃણાલ પટેલ, આશીષનું પાત્ર ધવલ પટેલ, પ્યુન અને ખેડૂત પાત્રમાં શાંતિભાઈ પટેલ, પ્રોફેસર અને રૂડો પાત્રમાં કૈલાસભાઈ ચાંડપા, પ્રિન્સિપાલ અને જોબન પગી પાત્રમાં મુકુલભાઈ વર્મા, લેખક દિગ્દર્શક અને સુભાષના પાત્રમાં ચિરાગ ગોહિલ. તો આ તમામ બાળકોને આપણે જોરદાર તાલીઓથી વધાવી લઈએ અને આ તમામ બાળકોને પ્રેરણા આપનાર, તૈયાર કરનાર, માર્ગદર્શન આપનાર મુંબઈ મંદિરના મહંત સંત શિરોમણી શ્રી દિવ્ય દર્શનદાસજી સ્વામી, શ્રી વડોદરા મંદિરના મહંત અને મુંબઈ મંદિરમાં અત્યારે ઉચ્ચ પદે બિરાજમાન સેવા આપતા નિત્યપ્રકાશદાસજી સ્વામી, તે સાથે મુંબઈ મંદિરનો તમામ કારભાર સંભાળનાર શ્રી વિશ્વભૂષણદાસજી સ્વામી અને શ્રી શ્રીજી શરણદાસજી સ્વામી. તો હવે આજનો આ કાર્યક્રમ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે શિક્ષાપત્રીને અનુલક્ષીને તેની આજ્ઞાઓ પાલન કરે તેને કેવો લાભ મળે છે અને આજ્ઞા ન પાડે તેને કેવા કષ્ટ આવે છે, તો શિક્ષાપત્રીના આદેશ એ ઉપર આજના આ મુંબઈના બાપાના બાળકો કાર્યક્રમ રજૂ કરે છે. તો આપણે સૌ શાંતિથી તેનું નિરીક્ષણ, દિગ્દર્શન, દર્શન કરીશું અને એમાંથી સારું સારું ગ્રહણ કરી અને આપણે આપણા જીવનને ધન્યમય બનાવીશું. રજૂ થાય છે શિક્ષાપત્રી શ્લોક નંબર 17. સર્વ હરિભક્તોને સર્વપ્રથમ સપ્રેમ જય શ્રી સ્વામિનારાયણ. આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણે અતિ કૃપા કરી શિક્ષાપત્રી ગ્રંથ સ્વયં લખીને સર્વ સત્સંગીજનોને ભેટ આપી છે. આપણે સૌ જાણીએ છીએ કે આ શિક્ષાપત્રીના દરેક શ્લોક માનવ ઉત્કર્ષ અને જીવન ઘડતરના સ્તોત્ર બન્યા છે. તો ગ્રંથ રત્ન શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે જ્ઞાન મહોદધિ આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસ સ્વામીજી મહારાજની દિવ્ય પ્રેરણાથી મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર મુંબઈ પ્રસ્તુત કરે છે શિક્ષાપત્રીમાં સમજાવેલ ઉપદેશો પ્રમાણે જીવન જીવનારા સત્સંગીઓની સત્ય ઘટના પર આધારિત નાટિકા શ્લોક નંબર 17.
ગુડ મોર્નિંગ ક્લાસ. ગુડ મોર્નિંગ તમારા સિંગિંગના ક્લાસ પતી ગયા હોય તો કાંઈ કામની વાત કરીએ. સર, ધીસ ઇઝ નોટ ફેર. તમને 2 વર્ષની જેલ થઈ શકે છે. હા સર, તમારો આખો પરિવાર રસ્તા પર આવી જશે. વોટ? શું બકવાસ કરો છો તમે બંને? સર, અમે સાચું જ કહીએ છીએ. જો તમે જેલમાં જશો તો તમારો પરિવાર. અરે પણ મને જેલ શું કામ થાય? હું તો એક સિદ્ધાંતવાદી શિક્ષક છું. તો અમારા જેવા બાળકો પાસે કામ કેમ કરાવો છો? ચાઇલ્ડ લેબરના કેસમાં તમને જેલ થઈ શકે છે સર. અરે પણ મેં ક્યાં તમને કામ પર રાખ્યા છે? કેમ? તમે જ કીધું ને. ચાલો કામની વાત કરીએ. અમને એમ કે ચૂપ ચૂપ, એકદમ ચૂપ. બહુ નાટક સૂઝે છે ને તમને લોકોને. ઠીક છે, ચાલો. હા, ચાલો. હા, ચાલો. અરે એમ નહીં. ચાલો એટલે આ વખતે ડ્રામા કોમ્પિટિશનમાં તમારે પાર્ટ લેવાનો છે. નાટક? અને અમે? નહીં સર, જો મને ઝાડુ મારવા કયો, પોતું મારવા કયો, વાસણ કપડાં બધું જ કરી લઈશ, પણ નાટક તો નહીં જ. અરે સર, અમે તો ખાલી મસ્તી કરીએ છીએ. પણ આ ડ્રામા અને આ કોમ્પિટિશન, નો સર, નો. આ બધું અમને નહીં ફાવે. સર, હું વોશરૂમ જઈને આવું. સર, હું પણ આની સાથે જ જઈશ. તારે કેમ આની સાથે જવું છે? તમારે બંને બધું સમૂહમાં કરી જ લેવું હોય છે ને. નો સર, આ બાથરૂમમાંથી ભાગીને જાય ને એટલે એની સાથે. શટ અપ. તમારે ચારેય ક્યાંય જવાનું નથી. બેસી જાઓ. સર, આ ડ્રામા એન્ડ ઓલ અમને નહીં આવડે. આનો કોન્સેપ્ટ શું લેવાનો, શું લખવાનું, અને આ અમારો સબ્જેક્ટ જ નથી સર. આ બધી વાતમાં એક્ટિંગ તો આવડે જ નહીં. અરે તમારા જેવા હોનહાર એક્ટરો સામે તો બોલિવૂડના એક્ટરો પણ ફીકા પડી જાય. અમારી એક્ટિંગ જોઈને બધા સુસાઇડ કરી લેશે. પ્લીઝ સર, સમજો અમારી વાત. સર, શું કામ આપણી કોલેજનું નામ ખરાબ કરવા પર તુલ્યા છો? જે હોય એ તમારે જ કરવાનું છે. આ તમારી પનિશમેન્ટ છે. અને રહી વાત કોન્સેપ્ટની, તો એ તો હું લઈને જ આવ્યો છું. સર, આજે તમારે અમને હલાલ કરી જ દેવા છે ને? હા યાર. આ રહ્યો કોન્સેપ્ટ. આ શું છે? કોન્સેપ્ટ. શિક્ષાપત્રી. જોયું સર, અમને બોલતા પણ નથી ફાવતું, તો આના પર નાટક કઈ રીતે બનશે? સર, આ બુક જોઈને મારા ઓરિજિનલ સબ્જેક્ટ શું છે એ પણ ભૂલી ગયો. આવી પણ બુક માર્કેટમાં અવેલેબલ છે? સર, વોટ? કંઈ નહીં. આ બુક જોઈને સાવ બ્લેન્ક થઈ ગયો, એટલે ખાલી સર એવું નીકળી ગયું. આ શિક્ષાપત્રી છે જે ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલા જાતે લખી ને સ્વામિનારાયણ સંપ્રદાયને ભેટ આપી હતી. પણ સર, આ ભગવાન વિશે સાંભળ્યું છે, પણ એમના વિશે કંઈ નોલેજ નથી. તો હું આ નાટકમાંથી આઉટ. ઓકે, ચલો ફ્રેન્ડ્સ, બાય. મળ્યા રાતે પબમાં, બાય. અરે જાય છે ક્યાં? ઊભો રે ગુગલિયા. તને તો બહુ શોખ છે ને કે જાતનું બધું ગૂગલમાં સર્ચ કરીને ભેગું કરવું. તો આ ભગવાન અને શિક્ષાપત્રી એ પણ ગૂગલમાં શોધ અને કાઢ ઇન્ફોર્મેશન. આ ગૂગલ પર મળશે? આખા બ્રહ્માંડમાં મળશે. સર, તમે તો ક્રિશ્ચન છો, તો તમને આ બધું કઈ રીતે ખબર? મેં આ શૈલેષની જેમ ગૂગલ પર નથી શોધ્યું. જાતે એમના બધા જ ગ્રંથો વાંચ્યા છે. અને આ શિક્ષાપત્રી તો સર્વ જીવ હિતાવહ છે અને બધા જીવોના કલ્યાણ માટે પણ છે. તો આમાં હિન્દુ કે ક્રિશ્ચન એવું આવતું જ નથી. એટલે મને આ બુક પરથી નાટક કરવાનું મન થયું. અરે વાહ સર. ચાલો, હવે તમને આટલી બધી નોલેજ છે તો તમે સ્ક્રિપ્ટ લખી આપો. સર, આઈ હેવ વન ક્વેશ્ચન. તમને બીજું કંઈ નહીં ને આ જ બુક મળી કેમ? એ સમજાઈ જશે. ચાલો, 2 દિવસનો ટાઈમ આપું છું. બધું મટીરિયલ જમા કરો. અને સુભાષ, તું સ્ક્રિપ્ટ તૈયાર કર. સર, મને પેપરના સવાલના જવાબ લખતા માંડ આવડે છે. નો આર્ગ્યુમેન્ટ્સ. શૈલેષ, તું કાસ્ટિંગ કર. અને દિનેશ અને આશીષ, તમે કોસ્ચ્યુમ અને પ્રોપ સંભાળો. નાવ નો મોર ડિસ્કશન. મળીએ 2 દિવસ પછી. સર! એન્ડ યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ.
शिक्षापत्री दर्शन। स्तेन कर्म न कर्तव्यं धर्मार्थमपि केनचित् सस्वामिकाष्ठपुष्पादि न ग्राह्यं तदनाज्ञया। ગુડ મોર્નિંગ ક્લાસ. બેડ મોર્નિંગ સર. અરે કેમ બેડ મોર્નિંગ? અને આજે સિંગિંગના ક્લાસ પણ નહીં? શું વાત છે! શિક્ષાપત્રી બુક હાથમાં આવી ગઈ અને આટલું પરિવર્તન થઈ ગયું? પરિવર્તન તો નહીં, પણ ચારેયનું પતન તો થઈ જ ગયું છે. સર, પહેલો જ શ્લોક વાંચતા મારી આખી રાત નીકળી ગઈ અને આજ સુધી હું પબજી પણ આખી રાત રમ્યો નથી. બોલો. તે તો વાંચવાની હિંમત તો કરી. મારો તો આ બુકનું નામ જોતા જ મોતિયા મરી ગયા. પણ સર, મેં તો આખી બુક વાંચી લીધી. વોટ? એ ભાઈ, ગુડ મોર્નિંગ થઈ ગઈ. સપનામાંથી જાગો હો હવે. શૈલેષ, શટ અપ. બોલવા દે એને. સર, અમે ચારે એક જ સાથે રૂમમાં રહીએ છીએ, 24 કલાક ભેગા ને ભેગા. અમે તો નથી જોયા આને વાંચતા. સર, સાચે મેં વાંચી છે, પણ કંઈ સમજાયું નહીં. ગુડ મોર્નિંગ ક્લાસ. અરે સર, ગુડ મોર્નિંગ. કેવી ચાલે છે ડ્રામાની પ્રેક્ટિસ? શું ડ્રામા! આ સબ્જેક્ટ સાંભળીને ફેલ થઈ જવાનું મન થાય છે. કેમ? આટલો સારો સબ્જેક્ટ તો છે, શિક્ષાપત્રી. સર, આ સબ્જેક્ટ તમે જ સજેસ્ટ કર્યો હશે ને? નો, જોન સરે સજેસ્ટ કર્યું છે. આ સરને પણ બધું કરી જ લેવું હોય છે. પણ સર, હવે તમે જ કહો, આવા ભારે સબ્જેક્ટ પર કંઈ નાટક થતા હશે? અને એવી બુક જે આપણી હથેળીમાં મૂકો તો દેખાય પણ નહીં. આ જો સર, જો દેખાય છે આ બુક? નહીં ને? પણ આ બુક જ્યારે તમે વાંચશો ને, ત્યારે આ જ બંને હથેળી ભેગી કરી નમસ્કાર કરવા પડશે. એવી જબરદસ્ત બુક છે આ. અને હા, મેં એવું પણ સાંભળ્યું છે કે શિક્ષાપત્રી જે વાંચશે તો એમને ક્યારે જ કોર્ટ કે પોલીસ સ્ટેશન જવાની નોબત નહીં આવે. વેરી ટ્રુ. મને આ આખી બુકમાંથી એક શ્લોક એવો મળ્યો જે તમારી વાતને એકદમ મેચ થાય છે સર. જુઓ, આ શ્લોક નંબર 17 હું વાંચીને સંભળાવું. સાંભળો. સ્તેન કર્મ ન કર્તવ્યમ ધર્માર્થમપી કેનચિત સસ્વામી કાષ્ઠ પુષ્પાદિ ન ગ્રાહ્યમ તદ નાજ્ઞયા. અરે શું થયું આને? આ બેભાન થઈ ગયો. અરે શું બાબા? અરે હવા નાખો થોડી. પાણી ડાલી દો. અરે શું થયું? અરે હવા નાખો થોડી. પાણી ડાલી દો. અરે શું થયું? અરે હાશ, ભાનમાં તો આવ્યા. ભાઈ, તું અમારી જેવો નોર્મલ સ્ટુડન્ટ છે કે પછી મહાન વિદ્વાન પંડિત? ત્યાં બધું ક્યાંથી એન્ડ કઈ રીતે? એક કામ કર, તું દીક્ષા જ લઈ લે. અમે તારી રોજ પૂજા કરશું. પૂજા પછી પહેલાં એનો મિનિંગ તો સમજાવ, જેથી અમે પ્રોપર ભાનમાં તો આવીએ. હા, એ પણ સાંભળ. ધર્મ કરવાના અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું, અને ધણિયાતું જે કાષ્ઠ પુષ્પ આદિક વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું. અરે પાછું શું થઈ ગયું બેવને? એ દિનેશ, આશીષ! હાશ, ભાનમાં તો આવ્યા. એ ભાઈ, તું 10મા માળેથી નીચે ફેંકી દે, પણ આવા ભારે ભારે શબ્દો નહીં માર. એ ભાઈ, શું? નો કમેન્ટ્સ. દિનેશ! એને પડ્યો રહેવા દે. સુભાષ, આ શ્લોક અને પ્રિન્સિપલ સરની વાત એકદમ મેચ થાય છે. એ કઈ રીતે? મને કંઈ સમજાતું નથી. હું હજી બેભાન જ છું, બસ આની જેમ પડી નથી ગયો. અરે વેરી સિમ્પલ. જો કોઈને પૂછ્યા વગર વસ્તુ લઈએ એને આ બુક પ્રમાણે ચોરી કહેવાય. એન્ડ ચોરી કરે એને પોલીસ કે પછી કોર્ટમાં બધે જવું જ પડે. અને જો પૂછીને લઈએ તો એને ચોરી ના કહેવાય. એટલે આ બધા ચક્કરથી દૂર રહેવાય. સમજાયું કંઈ? એ હાલો, જય સુભાષ દાદા, બોલો જય સુભાષ દાદા.
તમારી કરુણા અપાર છે, તમારી કરુણા અપાર છે, અમને તારો દાદા. બોલો જય સુભાષ દાદા, બોલો જય સુભાષ દાદા. અરે વાહ, આટલી સારી આરતી બનાવી શકે છે તો વિચાર કર, તું કેટલું મસ્ત લખી શકે છે. નો 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 સર, આ કામ તમે સુભાષને જ આપો. પણ આ શ્લોકનું કોઈએ પ્રોપર પાલન કર્યું હોય એવો કોઈ પ્રસંગ છે કે ભગવાને ખાલી લખી નાખ્યું અને લોકોએ ખાલી વાંચીને ખંખેરી નાખ્યું? છે ને એવો એક મસ્ત પ્રસંગ, અને આપણે એ જ પ્રસંગને લઈને પરફોર્મ કરવાનું છે. વાવ સર, ઇટ્સ ગ્રેટ આઈડિયા. તો સર આપ જ લખી આપો ને સ્ક્રિપ્ટ પ્લીઝ. નો 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 નો, બિલકુલ નહીં. અમે સ્ક્રિપ્ટ આપશું અને તમે ખાલી પરફોર્મ કરશો તો વાત ખાલી ખંખેરવા જેવી જ થશે. એટલે અમે ફક્ત રેફરન્સ આપશું અને એના પર લખવાનું તો તમારે જ. સર ચલો ચલો ચલો, કાલ સુધી સ્ક્રિપ્ટ રેડી જોઈએ. હા, અને કાસ્ટિંગ પણ કાલે જ થઈ જવી જોઈએ. તમને ખબર છે ને 10 દિવસ પછી પરફોર્મ કરવાનું છે. આપણી પાસે દિવસો ખૂબ જ ઓછા છે. યસ, તો મળીએ કાલે. બધાને જે કામ સોંપ્યું છે એ કરીને આવજો. આવજો. અરે પણ આ શ્લોક અને પ્રિન્સિપલ સરની વાત ક્યાં મેચ થઈ? અરે બાપ રે, હજી આ ત્યાં જ પહોંચ્યો છે. શિક્ષાપત્રી દર્શન. स्तेन कर्म न कर्तव्यं धर्मार्थमपि केनचित् सस्वामिकाष्ठपुष्पादि न ग्राह्यं तदनाज्ञया. અરે શું તબલા વગાડે છે? આ સ્ક્રિપ્ટમાં ધ્યાન આપને. એ ચૂપ રહો, હમણાં સારા આવશે. સુભાષ, તારી આ સ્ક્રિપ્ટનું પહેલું જ પેજ વાંચીને મને લાગે છે કે આપણે ડ્રામામાંથી નહીં પણ કોલેજમાંથી જ બોયકોટ થઈ જશું. એ આવું તે કંઈ થતું હશે? એક ટેરરિસ્ટનું જીવન બદલાઈ ગયું અને આ શ્લોક પ્રમાણે વર્તન કરતો થઈ ગયો. આ જમાનામાં તો ઇમ્પોસિબલ છે. હું તો ખાલી કાસ્ટિંગ કરીને આપી દઈશ એટલે મારું કામ ફિનિશ. પણ આવું કઈ રીતે થાય સુભાષિયા? ગુડ મોર્નિંગ. આઈ હોપ યુ ઓલ આર રેડી. નો સર. બટ સર, સ્ક્રિપ્ટ ઇઝ રેડી. સર, તમે પણ એકવાર વાંચો એટલે જાતે જ રેઝિગ્નેશન આપી દેશો. એટલે કોલેજ પણ બંધ અને નાટક પણ. યુ શટ અપ. સુભાષ, પ્લીઝ યુ કન્ટિન્યુ. શું લખ્યું છે તે? ભગવાન સ્વામિનારાયણના ટાઈમમાં વડતાલ ગામનો એક ડાકુ એટલે એક ટેરરિસ્ટ હતો, જોબન પગી. સુપર્બ, બહુ જ મસ્ત લખ્યું છે. હવે ડાયલોગ બોલવા માંડો. આ શું ડાયલોગ? હજી તો કાસ્ટિંગ બાકી છે. કાસ્ટિંગ તો થઈ ગયું છે. દિનેશ, તું જોબન પગીનો આસિસ્ટન્ટ. આશીષ, તું ફાર્મર. અને શૈલેષ, તું જોબન પગી. તો સુભાષ શું કરશે? એનું નામ આપણે રાઇટર ડાયરેક્ટરમાં આપી દઈશું. નાવ નો આર્ગ્યુમેન્ટ્સ, ઓકે? આજે કોલેજ પછી 2 કલાક આપણે પ્રેક્ટિસ માટે મળવાનું છે. પ્રિન્સિપલ સર, આપ પણ રોકાશો તો અમને ગમશે. યસ યસ, આઈ વુડ લવ ટુ સી અવર પ્રેક્ટિસ. હવે એમાં જોવામાં શેનો લવ ચડ્યો છે આમને? ચલો મળીએ આફ્ટર કોલેજ. બહુ શોખ છે ને તને? બહુ શોખ છે ને લખવાનો? આવ, તને સાંજે બતાવું. આવ. શિક્ષાપત્રી દર્શન. स्तेन कर्म न कर्तव्यं धर्मार्थमपि केनचित् सस्वामिकाष्ठपुष्पादि न ग्राह्यं तदनाज्ञया.
આ કેવી લેંગ્વેજીસ વાપરી છે તે. બાપુ, હવે ક્યાં ગામે છાપો મારવો છે, કઈ જાન લૂંટવી છે? હાલો, અરે આ કોઈની જાન કેવી રીતે લૂંટવાની યાર? ધીસ ઇઝ ઇમ્પોસિબલ. અરે જાન એટલે જીવ નહીં, જાન એટલે બારાત લૂંટવાની વાત કરે છે. તો આવી સિમ્પલ ભાષામાં લખાય ને, એટલે અમને પણ સમજાય ને લોકોને પણ. અરે તારું તો કઈ કે સારું લખ્યું છે ભાઈ, પણ મારું તો એવું લખ્યું છે કે ઓરિજિનલ જોબનાને પણ સમજાય નહીં એની ભાષામાં. એ જોબના નહીં, જોબન પગી બોલ, જોબન પગી. જો એ જેવા પણ હતા, આખરે એ શૈતાનમાંથી સંત જેવા બની ગયા હતા. અને જો પોતાના કેરેક્ટરને રિસ્પેક્ટ આપશો તો એ કેરેક્ટર તમે પરફેક્ટ રીતે પરફોર્મ કરી શકશો. સમજ્યા? મારા કેરેક્ટરમાં તો ખેતી કરવાનું જ લખ્યું છે. મારા ડેડ આટલા મોટા બિઝનેસમેન અને હું ખેડૂત. કેવું લાગે? એકચ્યુઅલી આ વાઇસ વર્ષા થઈ ગયું છે. બધાના ડેડ ફાર્મર હોય અને છોકરાઓ ભણી ગણીને મોટા બિઝનેસમેન બને. મારા તો નસીબ જ ઉલટા થઈ ગયા છે. તારો જન્મ જ સર્વપિત્રી અમાસના થયો છે, તો નસીબ પણ થાય ભાઈ થાય. ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ સર, ગુડ ઇવનિંગ. અરે વાહ, તૈયારી તો જોરો શોરથી ચાલે છે કાંઈ. શેની તૈયારી? આ શૈલેષને મારે બાપુ બોલવાનો વારો આવ્યો છે. આવા તે કઈ નાટકો યાર. વેરી ગુડ. તો ચાલો તમે બધા તૈયારી કરો, અમારે એક ઇમ્પોર્ટન્ટ મીટિંગ માટે જવાનું છે. ઓકે, ગુડ બાય. અરે આ તો ગુડ બાય કરીને વયા ગયા. મને તો એમ લાગ્યું કે આ સર મારા જન્મની તિથિ ડિક્લેર કરવા જ આવ્યા હતા. સર્વપિત્રી અમાસ, એ હું શેનો બોલું છું? ચલો કામ પર લાગી જાઓ હવે. ટ્રેનિંગ સારી ચાલે છે બોયઝ. યસ સર. બહુ ખુશ લાગી રહ્યા છો બધા? યસ સર, બધા જ તૈયાર છે પરફોર્મ કરવા માટે. તો આ લોકોને સરપ્રાઈઝ આપી દઈએ. હવે આ કયું નવું ચેપ્ટર ચાલુ થવાનું છે? આ પાછો બેહોશ થઈ જાય એ પહેલા કહી દો સર. તમારે આ ડ્રામા પરફોર્મ નથી કરવાનો. સર, આ 5 દિવસથી બાપુ કહીને છાપુ જેવો થઈ ગયો છું, અને હવે પરફોર્મ કરવાની ના પાડો છો. અરે સર, આ સુભાષની મહેનત તો જોવો. દિવસ રાત એક કર્યા છે આ નાટકને બનાવવામાં. અમારી કઈ ભૂલ થઈ હોય તો એક્સ્ટ્રીમલી સોરી સર, પણ હવે પરફોર્મ કરવાની ના નહીં પાડો. કામ ડાઉન દિનેશ, કામ ડાઉન. પરફોર્મ તો થશે, પણ તમે લોકો નહીં કરો તો અમે લોકો કરશું. એટલે દિનેશ શું થયું? દિનેશ એને પડ્યો રહેવા દો. સર, કંઈક સમજાય એવું બોલો ને પ્લીઝ. હું સમજાવું. જો ફ્રેન્ડ, એકચ્યુઅલી કોમ્પિટિશન તો આ સર અને ટીચર્સ લોકો વચ્ચે જ હતી, પણ આપણે તો ખાલી સ્ક્રિપ્ટ તૈયાર કરીને આપવાની છે. સમજ્યા કાંઈ? જો તમારે જ પરફોર્મ કરવું હતું તો અમારી પાસે કેમ મહેનત કરાવી? બેટા, આજ તો રૂલ છે કે બધું મટીરિયલ અને સ્ક્રિપ્ટની બધી તૈયારી સ્ટુડન્ટ્સે કરવાની અને પરફોર્મન્સ ટીચર્સે. આજ સુધી બધું વાઇસે વર્ષા ચાલી રહ્યું હતું. તૈયારી ટીચર્સ કરતા હતા અને પરફોર્મન્સ સ્ટુડન્ટ્સ આપતા હતા. હવે બધું ઊંધું. કેમ? તારા કેસમાં પણ તો થયું હતું. પપ્પા બિઝનેસમેન ને તું ખેડૂત. પણ આ સ્ક્રિપ્ટમાં તો 3 કેરેક્ટર છે. એક જોબન પગી, એક રૂડો અને ખેડૂત. તો તમે 2 તો થઈ ગયા. આ 3rd કેરેક્ટરનું શું? મોર્નિંગ સર, મને બોલાવ્યો? શું થયું? સવારે સુભાષે કીધું તો અમારી પ્રેક્ટિસ ચાલુ થાય ત્યારે અર્જન્ટ આવી જજે. સર, તો અમારી પાસે કેમ મહેનત કરાવી?
તમે ટીચર નહીં ચીટર છો. એ આની ગાડી હજી અહીંયા જ અટકી છે. તો શું આપણા નાટકમાં થર્ડ કેરેક્ટર આ શાંતિ કાકા છે? યસ. અરે દિનેશને શું થયું? ડોન્ટ વરી, આને આવા ઝટકાની આદત છે, આ લોકોને ખબર છે. ચાલો છોડો. સર, આ રૂડાનું પાત્ર તમે કરો. પ્રિન્સિપલ સર, આપ જોબન પગી, અને કાકા તમે ખેડૂત. ઓકે? અરે વાહ, હું એક્ટિંગ કરીશ અને એ પણ ખેડૂતની. વાહ વાહ. આ જોતો 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 આ કેવા રાજી થાય છે, જાણે ખેતી કરવા સરકાર તરફથી 25 એકરની જમીન મળી ગઈ હોય. શૈલેષ, તે તલવારની ટ્રેનિંગ લીધી છે, રાઈટ? તો તું એ પ્રિન્સિપલ સરને શીખવાડ. ઓકે? અને આશીષ, તું ખેડૂતને બધા ડાયલોગ અને એક્ટિંગ કાકાને શીખવાડીશ. ઓકે, ડન. એન્ડ હું રૂડાનું જેટલું પણ છે એ બધું સરને શીખવાડી દઈશ. સાલું શું સપનું જોયું હતું કે પ્રોફેસર બનીને સારા સારા સ્ટુડન્ટને ભણાવીશ, ને હવે કેવા દિવસો આવ્યા છે, મારે આ પ્યુનને શીખવાડવું પડે છે. નસીબ કહેવાય ભાઈ, નસીબ. હા, ચાલો ચાલો ટ્રેનિંગ ચાલુ કરીએ. આ શાંતિ કાકા ખેડૂત જ લાગે છે. હા, લાગે છે આની ગાડી પાટા પર આવવાની જ નથી. ચાલો ચાલો આપણે ટ્રેનિંગ ચાલુ કરીએ. शिक्षापत्री दर्शन स्तेन कर्म न कर्तव्यं धर्मार्थमपि केनचित् सस्वामिकाष्ठपुष्पादि न ग्राह्यं तदनाज्ञया. અરે આ કેવા કોસ્ટ્યુમ લાવ્યો છે દિનેશ? બનો હજી જોબન પગી તો આવું જ પહેરવું પડે. અરે થોડું તો માપનું લવાય કે નહીં? યુ નો, મને કપડાં પ્રોપર ફિટિંગમાં જોઈએ. નો આર્ગ્યુમેન્ટ, જે છે આ જ છે, પહેરો ચૂપચાપ. એ આઈ એમ અ પ્રિન્સિપલ, એલસી આપી દઈશ જો આવી રીતે વાત કરી છે તો. સર, અત્યારે હું કોસ્ટ્યુમ ડિઝાઇનર છું અને તમે એક આમ એક્ટર. ઓકે? એ નાયકના અનિલ કપૂર, પરફોર્મન્સ પતે એટલી જ વાર છે, પછી બતાવીશ તને. અરે સર, આવા જ કપડાં પહેરતા હતા જોબનભાઈ, મેં કર્યું છે ગૂગલ પર સર્ચ. જો જો. સર એકદમ રેડી? ઓકે, ચલો જલ્દી કોસ્ટ્યુમ પહેરીને આવો. 1 કલાક પછી આપણું પરફોર્મન્સ છે. જાઓ જાઓ જલ્દી સર. સુભાષ, તે મ્યુઝિક અને બધું બરોબર સેટ કર્યું છે ને? અને પ્રોપ્સનું પણ બધું બરોબર છે ને? સર, બધું જ સેટ છે, બસ આપણા પ્રિન્સિપલ સાહેબ રેડી થાય એટલી જ વાર છે. આ ધોતિયું બહુ ઢીલું છે, મને બહુ ખુલ્લું ખુલ્લું લાગે છે. આ તો શું છે, તમે ટાઈટ સફારીમાંથી ધોતિયામાં આવ્યા ને એટલે ઢીલા થઈ ગયા લાગો છો. પણ કે તો ખરા હું કેવો લાગુ છું. ખેતરમાં ઊભો રાખે એવા ચાડિયા જેવા. સારું પરફોર્મ કરજો, હું કેવું લાગે છે ને કેવું નહીં વાળી. બસ હવે પ્રિન્સિપલ સર કોસ્ટ્યુમ પહેરીને આવે એટલે બધા એકવાર ફટાફટ સ્ક્રિપ્ટ પર ધ્યાન આપીએ, એટલે કોઈ મિસ્ટેક ના થાય. ઓકે? એક કામ કરીએ, આપણે બધા સર પાસે જઈએ અને એમને તૈયાર કરવામાં હેલ્પ કરીએ અને સ્ક્રિપ્ટ પણ વાંચી લઈએ. હા ચાલો 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 ચાલો. હા ચાલો. शिक्षापत्री दर्शन स्तेन कर्म न कर्तव्यं धर्मार्थमपि केनचित् सस्वामिकाष्ठपुष्पादि न ग्राह्यं तदनाज्ञया. નમસ્કાર. MK કોલેજ પ્રસ્તુત કરે છે
એકાંકી નાટક શ્લોક નંબર 17. કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણના સમયમાં વડતાલ ગામનો એક ખૂંખાર ડાકુ જોબન પગી, કદાચ ડાકુ આ નામ એની માટે બહુ નાનો શબ્દ કહેવાય, એને કાળ કહી શકાય એવી ધાક આખા ગુજરાત સૌરાષ્ટ્ર પંથમાં હતી. જે ગામમાં જતો એ ગામને સ્મશાનમાં બદલી નાખતો, ગામોના ગામો લૂંટી નાખતો. એના માટે જીવ મારવો એ મચ્છર મારવા બરાબર હતું. લોકો એક ગામથી બીજે ગામ ગભરાતા ગભરાતા જતા, કારણ લોકોને ભય હતો કે જોબન આવીને લૂંટી જશે તો, જીવતો નહીં રહેવા દે તો. આવી બીક સૌના મનમાં હતી. મોટા મોટા શૂરવીરોના ધોતિયા ઢીલા થઈ જતા. કોઈ રાજા મહારાજા પણ એને વશ નહોતા કરી શક્યા. પણ કહેવાય છે ને, અંધકાર પછી જોબન પગીના જીવનમાં સોનાનો સૂરજ ઉગ્યો. ભગવાન સ્વામિનારાયણની અસીમ દયા થઈ. એને હાથમાંથી તલવાર મૂકી ને માળા લઈ લીધી. અનૈતિકતાનો માર્ગ મૂકી સત્યના માર્ગ પર ચાલ્યો. શૈતાન વૃત્તિ છોડી સંત જેવો બન્યો અને ભગવાને આપેલી શિક્ષાપત્રી મુજબ જીવન જીવવા લાગ્યો. અને આજ શિક્ષાપત્રીના શ્લોક નંબર 17ને સાર્થક કરી બતાવ્યો. જે શ્લોક આ પ્રમાણે છે: સ્તેન કર્મન કર્તવ્યમ ધર્માર્થમપી કેનચિત સ્વામી કાષ્ટ પુષ્પાદિ ન ગ્રાહ્યમ તદનાજ્ઞયા. અર્થાત ધર્મ કરવાના અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ના કરવું અને ધણિયાતું જે કાષ્ટ પુષ્પ આદિક વસ્તુને તેના ધણીની આજ્ઞા વિના ના લેવું. તો ચાલો માણીએ એ પ્રસંગને. અરે બાપુ, તમે તો આખા બદલાઈ ગયા છો ને. ક્યાં તમારી સટ્ટાદાર મૂછ ને દાઢી, સરસ મજાના કેસ ને આંખોમાં હાવજ જેવું તેજ, હવે ગાય જેવી માયાળું આંખો, ખભા ઉપર ગોળીઓનો પટ્ટોને બદલે જનોઈ, હાથમાં તલવારને બંદૂકને બદલે માળા, મોઢામાંથી નીકળતી અપશબ્દોની વર્ષાના બદલે સ્વામિનારાયણ સ્વામિનારાયણનું અખંડ ઉચ્ચારણ, ક્રોધના બદલે કરુણા, પાપ વૃત્તિના બદલે પ્રેમ અને પવિત્રતા. જોબન વડતાલો, જેના નામે આખું ગુજરાત ધ્રુજતું, હવે જોબન ભગત કહેવાવા લાગ્યો. અરે રૂડા, એ તો કોઈ બીજો જ માનવી હતો. ભગવાન સ્વામિનારાયણની દયાથી નવું જીવન અને સાચો માર્ગ મળ્યો છે. જ્યારે પાછળ વળીને જોઉં છું ને તો લાગે છે એ કોઈક બીજો જ હતો. મને તો માનવામાં જ નથી આવતું કે આવી હિંસા, આવી લૂંટફાટ હું કરતો હતો. બસ હવે તો એક જ તાન છે, મારા ભગવાને બતાવેલા રાહ નિયમ ઉપર ચાલવું અને એમને રાજી કરવા. રૂડા, હવે તો પૂજા પાઠ, મંદિર, દાન, પુણ્ય, સત્સંગ અને સત્સંગીઓની સેવા એ જ મારું જીવન છે. હા બાપુ, લોકોને માન્યામાં જ નથી આવતું કે જોબન પગી ભગવાનનો પરમ ભક્ત થઈ ગયો છે અને ભગવાન પણ તમને કેટલો પ્રેમ કરે છે એ પણ કોઈથી અજાણ્યું નથી હો. અરે રૂડા, જોતો કેવું સરસ કૂણું બાવળ છે. ચાલ તો એક સોટી ભગવાનના દાંતણ માટે લઈ લઈએ. કાલે સવારે ભગવાનને દાંતણ અર્પણ કરશું આપણે. હા બાપુ, ખરેખર સરસ છે હો, લઈ લઈએ. અરે બાપુ, હું થયું? કાં ઊભા રહી ગયા? હાલો હાલો, હજુ ઘરે પોકતા હાંસ થઈ જાય. અરે રે રે રૂડા, ભગવાનની આજ્ઞા લોપાઈ ગઈ. આમાં વળી કઈ આજ્ઞા લોપાણી? ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે ધણીને પૂછ્યા વિના તેની કોઈ પણ વસ્તુ લેવી નહીં કે વાપરવી નહીં. ખેડૂતને પૂછ્યા વગર મેં આ સોટી કાપી લીધી. અરે મારાથી ઘોર અપરાધ થઈ ગયો, મોટું પાપ થઈ ગયું મારાથી. ભગવાન મારા આ કાર્યથી નારાજ તો નહીં થાય ને? બાપુ, ખેતરનો માલિક આવતો લાગે છે હો, હું હમણાં જ એને બોલાવી લાવું. એ ભાઈ, એ ખેડૂત ભાઈ, ઓ જરા અહીં આવો ને. ભાઈ મને માફ કરો. મારાથી આપનો અપરાધ થઈ ગયો છે. શું કર્યું તમે? તમને પૂછ્યા વગર તમારા ખેતરની વાડમાં આવેલા આ બાવળમાંથી દાંતણ માટે આ સોટી કાપી છે.
મારી ભૂલ થઈ ગઈ કે તમને પૂછ્યું નહીં. મને મને માફ કરો. ભગતડા, તે પૂછ્યા વગર દાંતણ લીધું જ કેમ? કેમ બોલ. હા 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 આ શું કરો છો? તમને ખબર છે આ કોણ છે? કોણ છે? કોઈ ગામનો રજવાડો છે? હું તને માફ નહીં કરું. તો પછી મને શિક્ષા કરો. લો લો આ સોટી અને મને મારો. મને મારા ગુનાની સજા થવી જ જોઈએ. તને ખબર છે ને આ ચોરીના કામની શું સજા છે? જે હોય તે, હું બધી જ સજા ભોગવવા તૈયાર છું. તારે અમારી સાથે કચેરીમાં ચાલવું પડશે. અદાલતમાં જ તારો ન્યાય થશે, ત્યારે જ મને શાંતિ થશે. આટલી નાની બાબતમાં આટલું બધું? બાપુ, તમે આને કંઈ કહેતા કેમ નથી? ભાઈ, આટલી નાની વાતમાં તમે કોર્ટ કચેરીને શા માટે વચ્ચે લાવો છો? એમાં આપણને બંનેને નુકસાન છે. તમારે જે શિક્ષા કરવી હોય તે કરો. હું ઉપર નહીં કરું. બાપુ બાપુ બાપુ, આ હું કરો છો? તમે આને તમારી ઓળખાણ કેમ નથી આપતા? હવે મારાથી નથી રહેવાતું. ધીરો પડ રૂડા, ધીરો પડ. અલ્યા ભગતડા, તારું નામ શું છે બોલ? તમારે નામ જાણીને શું કામ છે? ઉપાડો ઉપાડો પરોડો અને મારો મારા બરડે. પણ આ તારો સાથી ક્યારનો જાણો છો કોણ છે કરે છે, તો ભાંડને તું કોણ છે? કેમ તને નામ લેતા લાજ આવે છે? ના, એકવાર તમે મારું નામ સાંભળશો ને તો પછી ડરના મારે મારી શિક્ષા અધૂરી રહી જશે. અરે જા જા, જોયા બીકના માર્યા વાત કરે છે. તારા જેવા ભગતડાથી હું કાંઈ ડરતો હોઈશ? તો શું તું જોબન વડતાલો છે કે હું તારાથી બીવું? ભાઈ, આજે ભગત તારી સામે હાથ જોડીને ઊભો છે ને અને શિક્ષા કરવાનો આગ્રહ કરી રહ્યો છે ને, ઈ જોબન પગી છે. શું જોબન પગી? હા, જોબન પગી પોતે સ્વયં. ભાઈ, ગભરાઓ નહીં. હું એ પહેલા જેવો જોબન નથી રહ્યો. હું શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ભગત છું. મેં બહાર વટું છોડી દીધું છે. મેં મારા ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, એટલે તમારી માફી માંગવા આવ્યો છું. તમે મને મહેરબાની કરીને હૃદયથી માફ કરી દો. અરે દરબાર, એક સોટી શું કામ? કાપો, તમને જેટલી ગમે તેટલી કાપો. અરે તમારું જ ખેતર છે અને તમારું જ બાવળ છે, એમ સમજો ને. ના ના ભાઈ, બસ ભગવાન માટે આ એક જ સોટી જોઈતી હતી. છોડો, હું તમારા માટે કાપી લાવું. તમે ભગત થયા, આ રૂપ જોઈને તમારા માટે કરીએ એટલું ઓછું છે. ભાઈ, મારાથી આ દાંતણ લેવાય જ નહીં. મારા ભગવાન મારા ઉપર નારાજ થઈ જાય. ભગત, તમારા ભગવાનના મને દર્શન કરાવશો? અરે ભલા માણસ, ભગવાન સ્વામિનારાયણ તો મારા તમારા સૌના ભગવાન છે. ફક્ત મારા થોડી છે. એ તો સકળ જગતના સ્વામી છે. તો શું ભગવાન સ્વામિનારાયણ પોતાનો સત્સંગી કરશે? કેમ નહીં, જરૂર કરશે. શિક્ષાપત્રી દર્શન. સ્તેન કર્મ ન કર્તવ્યમ ધર્માર્થમપि કેનચિત સસ્વામિકાષ્ઠપુષ્પાદિ ન ગ્રાહ્યમ તદનાજ્ઞયા. The first prize goes to MK College. Congratulations, my boys! Great teamwork! કોંગ્રેચ્યુલેશન સર. સાચે સર, આપ ત્રણેયને સેલ્યુટ છે.
વોટ અ પરફોર્મન્સ! આપના કોન્સેપ્ટ માટે વંદન છે, વંદન. પણ સર, તમને કાંઈ નહીં ને આ જ બુક કેમ હાથમાં આવી? અને આના પરથી નાટક? આની ગાડી હજી ચોથા પાના પર જ અટકી છે. ભાઈ તું કેરી ખા ગોટલી કેમ ગણે છે? ના, એને કેરી પણ ખાવા દે અને ગોટલી પણ ગણવા દે. એટલે સમજાવું. આ સુભાષ મને એક દિવસ માર્કેટમાં એના અંકલ સાથે મળ્યો. ત્યારે મેં એ ભાઈના માથા પર તિલક ચાંદલો જોયો અને મારા એ અંકલે એમના સ્વામિનારાયણ ગાદી સંસ્થા વિશે અને શિક્ષાપત્રી વિશે વાત કરી. ત્યારે જાણવા મળ્યું કે ભગવાન સ્વામિનારાયણે જાતે લખેલા આ ગ્રંથને 200 વર્ષ પૂર્ણ થાય છે અને એમનું બહુ મોટું સેલિબ્રેશન થવાનું છે. એ પ્રસંગ નિમિત્તે સ્વામિનારાયણ ગાદી સંસ્થાના વર્તમાન આચાર્ય એટલે કે જીતેન્દ્રિય પ્રિય સ્વામીજી મહારાજે સૌ સત્સંગીજનોને આ શિક્ષાપત્રી લેખનની આજ્ઞા કરી છે. બસ આ જ વાત મને મનમાં ઘર કરી ગઈ અને મેં પણ આ શિક્ષાપત્રી લખવાની રુચિ બતાવી અને મેં 2 વાર લખી પણ દીધી છે. આ જ લખતા લખતા મને એવી પ્રેરણા મળી કે આના એક એક શ્લોકમાં માનવીનું સંપૂર્ણ જીવન શુદ્ધ થઈ શકે છે. તો કેમ આના પરથી જ નાટક બનાવીને સૌને પ્રેરિત કરીએ? અને પછી આ સુભાષ, મેં અને પ્રિન્સિપલ સરે એક મીટિંગ કરી ને નક્કી કર્યું કે આ તમારું લાસ્ટ યર છે, તો અહીંયાથી કાંઈ સારું શીખીને જાઓ. આ જ ઇન્ટેન્શનથી બધો પ્લાન કર્યો. બાકી પરફોર્મ તો અમારે જ કરવાનું હતું. તો અમારી પાસે કેમ એટલી મહેનત કરાવી? જો પહેલેથી ખબર હોત કે સર લોકો જ પરફોર્મ કરવાના છે તો શું આપણે આ બુકને વાંચવામાં ઇન્ટરેસ્ટ બતાવ્યો હોત? નહીં ને. અરે આ નાટકના બહાને આપણે શિક્ષાપત્રી વાંચી તો શક્યા. પણ સર, આપ બંને તો ભગવાન સ્વામિનારાયણના ફોલોવર તો નથી, તો આ બુક કેમ? આ શિક્ષાપત્રી તો સર્વજીવ હિતાવહ છે, જે દરેક બાઈ ભાઈ નાના મોટા અને બધા જ ધર્મોના મનુષ્યને લાગુ પડે એવો પવિત્ર ગ્રંથ છે. અને હજી એક ઇન્ટરેસ્ટિંગ વાત, ભગવાન સ્વામિનારાયણના સમયમાં ભલે બ્રિટિશનું શાસન હતું કે પછી ગાયકવાડ સરકારના નિયમો હતા, પણ આ શિક્ષાપત્રીના નિયમોને સર્વોચ્ચ સ્થાન મળ્યું હતું અને આ જ ગ્રંથના લીધે ઘણાના જીવન સુધર્યા છે અને સુધરે પણ છે. સચ અ બ્રિલિયન્ટ ગ્રંથ યાર. સર, ભલે અમે ભગવાનમાં નહોતા માનતા, પણ હવેથી એમની આ શિક્ષાપત્રી વાંચી એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન જરૂર કરીશું. સર, આજથી આ ગૂગલ પર ફક્ત સ્વામિનારાયણ ભગવાનની જ વાતો સર્ચ કરશે. હું તો આજથી જ આ શિક્ષાપત્રીનું લેખન ચાલુ કરી દઉં છું. અહીં પધારેલા સૌને થતું હશે કે અમને બધાને આ ગ્રંથનો મતલબ પણ નહોતો ખબર, છતાંય અમને વાંચવાનું અને લખવાનું મન થઈ જાય. તો આપ સૌ તો વાલા સત્સંગી છો, તો આપ સૌ પણ બાપાશ્રીની આજ્ઞાને માથે ચડાવી શિક્ષાપત્રીનું લેખન કરી શ્રીજી મહારાજ, ગોપાળ બાપા, જીવન પ્રાણ અબજી બાપા, સર્વે સદગુરુ અને વર્તમાન આચાર્ય સ્વામીજીને રાજી કરી શકીએ એવો પ્રયત્ન કરતા કરતા અક્ષરધામનું સુખ અહીં જ બેઠા બેઠા માણીએ, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, પ્રેમમૂર્તિ બાપાનો દિવ્ય સંકલ્પ અને વર્તમાન સમય જ્ઞાન મહોદધિ બાપાનો આખા સંસારને વિશે એક જ સંદેશ છે. આ સમગ્ર સત્સંગ અને સંસાર માટે આ શિક્ષાપત્રી ગ્રંથ મહામૂલ્યવાન છે અને શિક્ષાપત્રીમાં ઉપદેશવામાં આવેલ આજ્ઞાઓને સમજી વિચારી જીવનમાં ઉતારી જે કોઈ ધર્મ અને ભક્તિમય જીવન વ્યતીત કરશે એ જીવનમાં ખૂબ સુખી થશે. તો મુંબઈના ભક્તો તૈયાર છો ને? અરે બોલો, તૈયાર છો ને? અરે મુંબઈના જ નહીં, આપણા તમામ સ્વામિનારાયણ ગાદી પરિવારના સભ્યો તૈયાર છો ને? તો આપણે બધા જ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે બાપા સમક્ષ એમની આજ્ઞા અને પ્રેમને સ્વીકારી લિખિત શિક્ષાપત્રીનો ગજ ખડકી દેવાનો છે. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
હેલો. દરેક સત્સંગી બંધુઓ, ભાઈઓ, બહેનોને બધાને નમ્ર વિનંતી, જે આપણા ગેસ્ટ હાઉસના ખૂણાઓ ઉપર જે બાજુ અત્યારે બેઠેલા છે એ બાજુની લિફ્ટનો જ ઉપયોગ કરવાનો. આ બાજુ સંતોને બહુ તકલીફ પડે છે, તો કોઈ પણ બહેનોએ મહેરબાની કરીને આ બાજુના પગથિયા ઉપર કે લિફ્ટ ઉપર, આ બાજુની મંદિર બાજુની લિફ્ટ અને પગથિયા, તેનો ઉપયોગ કોઈ પણ બહેનોએ ક્યારે પણ કરવાનો નહીં. જે બાજુ અત્યારે બેઠેલા છે એ બાજુ જ લિફ્ટ અને પગથિયા જે કંઈ ઉપયોગ કરવો હોય તે એ બાજુ જ ઉપયોગ કરશો. અને અહીંયા આ કાર્યક્રમ પૂરો થાય બધા નીચે જાઓ, એટલે દરેકને આઈસ્ક્રીમનો પ્રસાદ આપવાનો છે. એ પણ પેલી બાજુની લિફ્ટમાંથી જ દરેકને આઈસ્ક્રીમનો પ્રસાદ મળશે. અને આઈસ્ક્રીમના યજમાન છે કારા, શ્રેયા, સુનીતા, વસંતભાઈ, મેઘજી પરિવાર, એમના તરફથી દરેકને આઈસ્ક્રીમ આપવાનો છે. તો બધા જ આઈસ્ક્રીમનો પ્રસાદ લઈ અને વિખરાશો. અને આજે ડૉક્ટર પાંડે સાહેબ અને એમના સુપુત્ર બંને અહીંયા પધાર્યા છે. તાલીઓથી આપણે અભિવાદન કરીશું અને બંને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના દર્શને પધારશે. આવતીકાલે સવારે 8:30 વાગે ઘનશ્યામ મહાપ્રભુનો વાર્ષિક પાટોત્સવ, તેના દર્શન પૂજનનો લાભ આપણને પ્રાપ્ત થશે. સ્વામિનારાયણ ભગવાન બાપા શ્રી સાંઈ બાપા અહીંયા બિરાજમાન થયા, તેને 58 વર્ષ પૂર્ણ થાય છે. 58મો વાર્ષિક પાટોત્સવ. કાલે આપણે બધા સાથે મળી પૂજન, અર્ચન અને આરતીના લાભ લઈશું. હવે દરેકે જે પ્રમાણે સૂચના આપી તે પ્રમાણે જમણી બાજુની લિફ્ટથી જ બધાએ ઉતરવાનું છે અને આઈસ્ક્રીમનો પ્રસાદ એ બાજુ જ દરેકને પ્રાપ્ત થશે.